નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં વરુણદેવને રીઝવવા માટે તમામ દેવી દેવતાના મંદિરોમાં ધ્વજા નાળિયેર ચડાવવામાં આવ્યા। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા શહેરમાં કુમનાથ સુખનાથ મહાદેવ મંદિરથી લઈ તમામ દેવી દેવતા પીરબાબા તેમજ દરગાહે ચાદર ચડાવી અને વરુણદેવને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ વરુણદેવને મનાવવા નાળિયેર તેમજ ચૂંદડી ચડાવવામાં આવ્યા હતા, જેમાં નાગજીભાઈ ઝીંઝાળા, ધીરુભાઈ ઝીંઝાળા, હિંમતભાઈ જાલંધરા, બાબુભાઈ વાણિયા સહિત મેમ્બરના ભાઈઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ। આજ રોજ 6/7/2024 રોજ રાજુલાની અંદર શનિવાર ને રાજુલાની અંદર હરેક મંદિરમાં ધજા નારિયેળનો પ્રોગ્રામ રાખ્યો છે। હરેક ખેડૂત ભાઈઓ, હરેક જ્ઞાતિના ખેડૂત ભાઈઓ એમાં સામેલ છે અને ફૂલની પાખડી સૌએ સામેલ કરીને એને જે દાન દેવાનું હોય એ બધાય દીધેલું છે। હરેક મંદિરમાં ધજા નાળિયેરનું એટલે માતમ છે કે મેઘરાજાને મનાવવા માટે કે દર વર્ષે અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને હરેક પ્રોગ્રામ અમે રાખીશું। આવતા ભવિષ્યમાં પણ આ પ્રોગ્રામ રહેશે ને આજુકાલથી વર્ષોથી આ પ્રોગ્રામ પરંપરા ચાલુ છે। પરંપરા અમે રાખીશું ને રાજુલા અંદર આજુબાજુમાં સીમાડામાં જેટલા મંદિરો છે ત્યાં ધજા ચેન્જ કરવાની, પછી સિંદૂર ચડાવવાનો, શ્રીફળ વધારવાનું, અગરબત્તી કરવાની, સફાઈ કરી કમ્પ્લીટ કરીને હરેક વર્ષમાં પ્રોગ્રામ રાખીએ છીએ। બોલો આ વરુણદેવને મનાવવાનો પહેલેથી પ્રયાસ ચાલુ છે અને વરુણદેવને મનાવે વણતો તો કે વરુણદેવ વહેલા આવી જાય, નકર વરુણદેવ ધજા નારિયેળની આસપાસ થઈ જ જાય છે દર વખતે। અને આ આયોજનમાં ગામ આખું ફાળો આપે છે અને ખેડૂતો હોય જ પણ બધાય હર સમાજ હર જ્ઞાતિના બધાય ફાળો આપે છે અને બધાય દેવોને મનાવવાનો પ્રયાસ થાય છે। બોલો દ્વારકાધીશ। રોજ ધજા નાળિયેરની પરંપરા ગામનો વડીલોએ બાંધેલું છે અને પરંપરાગત આ શરૂ છે અને ગામના તોરણ બાંધા તેતુનું ધજા નાળિયેર શરૂ છે। હર મંદિર, હર માતાજીનો કે હર કોઈ પણ દેવસ્થાનના પીરના કે હૃદય કે ધજાઓ ફળીઓને બધું ચડાવીએ છીએ ગામ સમસ્ત। આ એટલું કહીને જય શ્રી કૃષ્ણ। હા ચાલુ ચાલુ જય દ્વારકાધીશ।